ઉપર હાથ નાખ્યો છે. અરે કેમ મોબાઈલ સુલતાનો ઉભા થાવ. અરે એ હવે તમારા પેટમાં બોલતા બંધ થઈ જશે, પણ તમે એક હવે મને વચન આપો કે આજ પછી તમે કોઈ દિવસ કોઈ ધર્મ કે દેવસ્થાનો ઉપર હુમલો નહીં કરો. હવે અમે કોઈ દી જાય માં આજના તેરા ઉપર જાય તો હુમલો કે કાઈ નહીં કરી. આજના હું હથિયાર અને આજથી તમે ધર્મના માર્ગે આવજો. આ મારું વચન છે. જાઓ, તમારું સૌ સારું થશે. ત્યાર પછી આપણે અહીંથી રવાના થાય. બહુ સારું તારણ. હવે પણ વાળુનો ટાઈમ થઈ ગયો છે. સારું સારું કરવું. કેમ ચારણ? હવે સૂરજ પણ ઉગી ગયો છે. હા તારણ. તો હારો માટે આપણે અહીંથી રવાના થાય. બહુ સારું તારણ. અરે મારી ઉંમર લાયક થઈ ગઈ છે અને મારા માગા આવશે અને હું તો એક ભગવતીનો અવતાર છું. માટે બાપુ આ પીપાવા બંદર છે ત્યાં હું મારા બેચના કરું છું અને જે કોઈ દુખિયા આવશે એના હું દુઃખ દૂર કરીશ. હા હા, અત્યારે અમે આ પીપાવા બંદરમાં રોકાઈ ગયા. પણ બલાડ મારી એક એટલી વિનંતી છે. બોલો બાપુ. કદાચ કોઈ આયા દુખિયા આવે ને, હા બાપુ. કોઈના દુઃખ તમે જરૂર દૂર કરજો. એટલી જ મારી વિનંતી છે. ભલે બાપુ. કેમ ચારણ? બલાડ તો હવે આ રોકાઈ જાય છે. તો ચાલો માટે આપણે અહીંથી રવાના થઈએ.